એટલે તારે હવે તો ઊંઘ આવતી નથી. એક તો દેવામાં એટલું ડૂબી ગયો ને હવે તો. એક તો પેલો વ્યાજ વાળો લોહી પી જાય. એને મહિને ને મહિને 10,000 છે આવે. મૂડી તો કહીએ ભરે છે એના કરતી તો વ્યાજ વધારે મારે. હવે રાતનો 2 વાગે જાગી રહ્યું તો કઈ ઊંઘ જ આવતી નહીં. હવે દેવ શું કરું મારે. અને એક તો આ પાછું વધારાનું આવ્યું કાલ રાતે પાછું બાઇક લઈને પડ્યું. એક તો ઘરનું નેટ હેડતું હતું ને હવે તો કોઈ કોમે નહીં થાય મારા. ખોટો ખર્ચો આવીને પડ્યો હવે શું કરું મારે. મને તો હારું કોઈ રૂપિયાનો ટેકો કરતું નહીં હવે. મારા જોડે જમીને નહીં ને અડાણીએ મેલતો. હવે મારા જોડે સાહળો નહીં. એક તો મારા બાપાએ ખાઈ પીને મકર ખુદે ઉડાડે. એ મારા કોઈ વટવાળા જ હતા. કશું રાખ્યું જ નહીં. નક આજ કોમમાં આવત આટલા દેવામાં ના હોતી. ભાઈ રાતે કોઈક બાઇક લઈને પડ્યા હતા તો પગ ભાગી ગયો હો. એવા ખબર લેવા જવા દે ને કેમ કે પાછા ખબર લેવાય આવતા ને એટલે નજીક ને નજીક રહીએ તો આમ કાયમિક ભેગા થયો ને આટલે 2 દાડે તો ભેગા જ થયા નહીં. ચમ રમાભા હવ હીરાભા આવો. હવ શું હારું ને? હવ હારું. આ તો હોજે સમાચાર હોભળ્યા હતા કોઈ ભોય પડ્યા હતા બાઇક લઈને. ઓવા ભોય પડ્યો તો ને. તેમ છે રીતના પડ્યા ભોય તા એ પેલો બાઈક લઈને પેલો કૂતરું આટો આવી ગયું વચ્ચે. એવું આ પાટો બધા જો. પગ ભાગી ગયો કે ફ્રેક્ચર થયો? હા એટલે ડોક્ટર કહેતો હોય પગ ભાજ્યું શીખર વાજ્યું ઉભો કહેતો ડોક્ટર. એવું હોય. તે ખાધું કે નહીં? ખાવામાં તો નાસ્તો કર્યો તો વહેલા. છોકરો ખબર લેવા આવ્યો તો નતો આવ્યો? છોકરો તો આવીને ગયો. એવું હવે આવ્યો તો તે રે ના જતો રહ્યો? એ તો હું રે ખબર લેવા આવ્યો તો. તો આ તમારા ફરવા બરવા ઉઠવા ઉઠવાની તકલીફ પડતી હશે ભાઈ? તકલીફ તો પડે પણ એ થોડું હેડે જઈએ. તો હવે તો કોમ ના ડખા કો પાછો તમારો? આમ તો હાલ કોઈ થાય એવું નહીં. તેવું કીધું ડોક્ટરે ચારતો કર્યો આરામ ઉપર કીધું. ડોક્ટરે હજી 15 દાડા તો કીધા છે. આ કોમ બોમ કોઈ ભારે કરતા ના પા? ના એમ તો ડોક્ટરે 15 દાડા પાટું બદલાવાનું કીધું. એમાં 3 મહિનાથી કે બધાવું પડશે એમ કહેતા હતા. એવું હોય. એટલે 3 મહિનાથી 15 દાડે બધાને 15 દાડા પાટું બદલાવા આપવાનું એમ કહેતા હતા. તો ફ્રેક્ચર જ થઈ ગયો છે ને? એ તો ફ્રેક્ચર થયું છે તો કોઈ ભાજી ગયું અંદર. ફોટા પડાયા કે સ્ક્રેચ થઈ ગયો અંગૂઠા જોડે. એવું હોય. બરોબર. તો હવે તમે મજૂર લાઈન કોમ કરાજો, તમે ના કરતા? હવે મારાથી તો કોઈ થયું હોત નહીં. હેડી નહીં કહેતું વધારે. અને કોઈ કોમ હોય તો તમે અમને ફોન કરજો. હા બીજું વાંધો નહીં. મારે થોડું કોમ હોય તો જવું હોય બહાર. એ હા. એટલે મેં તો હવે થઈને નીકળ્યો તો ખબર લેતો જાઉં કે. હા વાંધો નહીં. લોડો ના હાચવજો હો. એ હા. ભાઈ હું એવું હોય તો હોજે આવું. હા વાંધે આવો. એ હા. હા અત્યારે સાધને જોઈને ચલાવવા પડે. રાતે તો બહુ વાર રાખવી પડે ભૂંડની કૂતરાની. હાથ પગ ભાગી જાય. આગેવાન કે મજૂર લાઈન કોમ કરાવો. પૈસા તો સારું જતું કે ભાઈ. એના ટેન્શન માં તો ભય પડ્યો બાઈક લઈને. અને કી મજૂર લાવો. એટલે આગેવાન ને કીધું જ તો સારું હતું. તો કોક ટેકો તો કરો. પૈસા નો ટેકો ના કરો કોઈ પણ કોક રસ્તો તો કાઢો જ. હોજે આપણને હોજે કેવું પડશે. હોજે વાત. આ રમાબા જોડે તો કઈ ના પૈસા આલે 2-3 વાર થવા આયા. વ્યાજમાં પૈસા આલે એટલે એનો મતલબ એમ કે પૈસા જ નહીં આલવાના. આ પૈસા એક તો આલતા નહીં. 10-20 હજાર આલી 10-20 માં શું થાય કે એમાં પૈસા ઓછા નહીં થતા. તમે એટલા ડબલ થાય છે. ડબલ જ થાય. કાં તો ચકરી વ્યાજ હોય. થોડું કોઈ 1% વ્યાજ હતું ના થાય. 15-20% વ્યાજ ગણાય હોય એમ તો. હવે તો જો રસ્તો નહીં ગાડી લાવે હોય હેડી હેડી કંટાળી ગયું હું તો. હવે તો આ તો જારે પૈસા ના આલી ને તો આ તો એમ ઘેરથી આવું જ નહીં. ઘેર હોય તો સારું ને બહાર જોઈને નાખી દે એવા નહીં. તારી જેમાં સુવાન થતી ઊંઝાઈ આવવાનું ઊંઘ આવે નહીં ને ઊંઝાઈ. હલો બાબા આવો છે. હું છે લાવો બેહો બેહો. બેહું નહીં પૈસા લાવજો. એટલું ગાજે છે મારું મોડું થાય તો જવું હતું બીજે બહાર બેહો જવા. ખરી. ના બેહું નહીં મોડું થાય. બેહો ચા મેલે. ચા નહીં પીવી તમારે ચામાં જે ફકડ હોય ને પેલી ફેરી પાણી જેવું ચા પાઈ હું ચા પીવો તમારી ઘર. ચમ યાર ચા તો હારો બનાવીએ ને આપણે. કશું નહીં આપણે તો એવું ના ભાવ ચા કોફી જુઓ. પાણી મંગાવ. કશું નહીં પીવું પાણી ગોણી. પૈસા લો હજી હજી મારે મોડું થાય અત્યારે. પૈસા તો શેઠ હાલ થયા નહીં. તો પૈસા થોડી વાર ના બધું લે લેતા જશો તારે. પણ તમારી મજબૂરી તો જુઓ હાલ નહીં પૈસા હા એ બધું અમારે મજબૂરી ના જોવાનું હોય. અમારે તો છે 2 નંબરિયા હોય કે જુગારિયા હોય એના જ પૈસા લઈ કે તમારે જેવું કોમ નહીં તો લેવા આયા છે. ના પહોંચી વળતા હોય તમે નહીં કહેતા હતા તો મહિનામાં પાછા દે. આજે ચલો 2-3 વર્ષ થવા આવ્યા. મારે એ વખત મજબૂરી હતી. છોકરાને પહેણાવવાનો હતો. તો તમારા છોકરાને ભણાવે જ ને પૈસા ના હોય ના પહેણાત પછી આબરૂ જાય ગામમાં. તો આબરૂ તો અમે તો હતા તમારી. હવે તો તમારે પૈસા નહીં આવે એટલે તમને એવું લાગે. બાકી આબરૂ તો હોય. કશું લાગતી નહીં. આ બેઠા એવા ને એવા બેઠા વળી શું આબરૂ તમારે. શેઠ એક તો તમારે ટેન્શન રાતે બાઈક લઈને પડ્યો જો પગે ભાઈ ગયો. ઓહો ભગવું થયું આજુ. હા વૈકણ નસ ભાઈ ગઈ.
ના હોય ઈમચી નથી પડ્યા તો એવા નથી. પૈસાનું ટેન્શન હતું ને રાતમાં આવતું તે પડ્યો ભય પણ તે રાતે નીકળ્યા જ ને બાઈક નીકળે હોવા રાખવી પણ રાગ ના કે હેડ ઉપર ખબર નહીં પડતી તમને તાર. રાગે તો હતો પણ ટેન્શન વધારે થઈ જાય હાલ તો. ટેન્શન ના રાખવાનું હોય, પૈસા ભેગા કરેલા હોય ને તો ટેન્શન જ ના આવે અત્યારે. પૈસા પણ હવે મહિને તો 10 આલું ભાઈ તો કેટલા લાવું પછી 10,000 આલે તો પૂરું ના થાય. તમારે 20,000 તો વ્યાજ આવવાનું, 10,000 રૂપિયા આલો, 10,000 પેલા વ્યાજ કેટલું થાય? હવે વ્યાજ તો પોહાતું નહીં. તમે ગણી શીખર છીએ નહીં જ ખબર નહીં પડતી મને. અત્યારે 12 લાખ રૂપિયા છે ઈ તમારે, વધારે નહીં થયા. અને જે આ નહીં આલો ને તમે એક કામ કરો, અત્યારે 2 લાખ રૂપિયા મને તારા લો અને હું તમને 10 લાખ વધી એટલે આવતા મહિને 20 લાખ થઈ જશે. હાલ તો પૂંચી ખાવાય નહીં. ઊંચી ખાવા ના હોય તો હું લઈ લેતા હશું તાના. ઈ મારે નહીં જોવાના પૈસા જોવી થોડો ટાઈમ આજકાલમાં. હવે કોક વિચારવું પડે તો. હવે વિચારો કશું ના હોય, ના હોય તો જમીન તમારે તો હોય નહીં પાછી. જમીન તો કશું નહીં. આટલી પેલા તમારે જેવું દેવું રાખવું જ ને. તો એવું રાખો છે ને. હવે તમે અઠવાડિયું ખાઈ જાઓ, ખાલી અઠવાડિયામાં કરી આલું તમને. અઠવાડિયે પછી એમ કશું નહીં યાર, મારે પૈસાની બહુ જરૂર છે. મારા જ બીજા હાલવા નહીં, તમારે જેવા તો જેટલા હોય બધા મારે જ પોલાવા. પણ હાલ તો નહીં. તો એ અઠવાડિયું છેલ્લું હાલું તમારી કઈ આ પોથો વાતો ખાતે તમે 1 રૂપિયા મને આલી નહીં, 2,000 ને 5,000 આલી પાછો મેળ દો. પણ અમારી કેપેસિટી એટલી હાલ તો. કેપેસિટી એટલી બધી પછી તમારે બધા પૈસા લેવો જ નહીં, તમારે 10,000 જ લેવો હોય. હવે મહિને તમને આલું કે પછી મારું પૂરું કરું? હા તો તમારે બધું નહીં જોવાનું, અને તમારે હવે અડાણા રહેવું તો અડાણા રહેજો, ને વેકાઈ જવું તો વેકાઈ જજો, પણ અઠવાડિયે મારા પૈસા જોવી. હરડો હું અઠવાડિયામાં તમને કરી આલું. કોને પછી લઈ જાય મારી કાંઈ હાથી ફોન કરવા, આખી જિંદગી પૂછાશે તો પૂરું નહીં થાય. એ તો અઠવાડિયામાં કરીએ. તમે તમારા છોકરાને ભાવ તમારા છોકરો બધા હશે તો પૂરું નહીં થાય, ચોખ્ખું કહું હું તો તમને. હા એ તો અઠવાડિયામાં કરીએ. હા અઠવાડિયું છેલ્લું. આવજો. આજે આવીને તો કોઈ આલી નહીં, ખાલી હાથે હવે પાછું જવું. કાલ કાલ આલી કરતા કરતા 2 મહિના થઈ ગયા. અને એક તો મારે પેલા પ્લોટ બુકિંગ કરાયેલું હોય, પૈસા ભરવાના 2 દાડા 50 પેટી ભરવાની છે, લઈને ભરવી. આ 20 પેટી જેવા છે ને 30 પેટી લાવવાની હજી પછી લાવવા પડતી. આ ડોશીને કીધું લાકડે લેવા જવાનું, જતી નહીં લાકડે લેવા. એક તો ઘેસે થઈ રહ્યો, મારે લાકડે લેવા આપવું પડે હતા. લાકડે કપાશે નહીં યાર, ચોપડા જેવા થઈ જાય રાતે વરસાદ. અરે હુકુને એટલી તો 1-2 ભાડા લઈ જાવ ને તો રોધવા થાય ને કે શું ખાવાનું રોધી. હા હો લાકડે કપાતે નહીં ઉંમરથી. હા હીરાબા આવો. શું કરો? હા થોડો લાકડે લેવા આવ્યો તો ચા મેલવા. એવું? ઓવા તો જેમ બૈરા લાવતા નહીં કોણ લાકડો, તમે લેવા આવતા રહ્યો? આ ડોસીને કીધું લાકડે લેવા જાય તે કે મારે ખેરામ દુખાય છે કે તમે લેતા હતા, હું લેવા આવ્યા. એવું કરું તને. એવું? ઓવા કોઈ વાત વાપરી હતી કે નહીં? શેની કોઈ વાપરી નહીં મેં તો. આપડે રમોબા પેલું બાઈક લઈને પડ્યા હતા ને? રમુબા ઓવો. અરે કાલ તો હવારે મને મળ્યા હી રહ્યા. તે કાલ હોજે જ પડ્યા હતા ને? એવું ઓવા. હું હમણાં ખબર લેવા જતો પગ ફ્રેક્ચર થઈ ગયો. ના હોય એકલા જઈને આવતા મને કહેવાય ના તો આપણે 2 જણા ના જોત. તો મારે અહીંયા જવાનું તો બહાર, તે હું રિકન થઈને લેતો જો ખબર. મેં એ વચ્ચે રસ્તામાં જ વાત વાપરી હતી. ના હોય તો હું તો ખબર લેવા જોત નહીં. હવે જવું પડશે મારે. ભાઈબંધ પાક્કો યાર, ભાઈબંધ ગણું તો ને ભાઈ ગણું તો હીરો છે યાર. તે મેં કીધું તને તમે જઈને આવ્યા છો? નહીં જો મને હાલ તમે કીધું તને ખબર જ પડી છે ને. એવું? ઓ આજ તો ભેગા જ નહીં થાય. મેં કીધું આ છે કે આમ તો દાડા દા હળિયો કાઢી નાખતો છે. મેં કીધું નીકળ્યા જ નહીં મારા ઘર આગળથી. એ તો એ ખાટલે બેઠા હતા, હું જ્યો ભેગો થયો, વાત કરી. એવું તે કે સારું હ હાલ તો. તમારે હવે લાકડા હાલ નહીં લેવા, હવે ખબર પેલા લેતા આવું પછી વાત લેવો તો તમારે નહીં આપવું. હું તો જઈને આવ્યો પણ મારે થોડું કામ હ. લેવો તો ફેર 2 જણા જઈને વાતો કરીને આવતા રહેવું. ના ના એ તો પછી હું આયે. એવું ઓ હારું હેડો તાન. હા રેડો એ હા હું ખબર લઈને આવું. હા રમાભાઈ ની ખબર લેવા મારે જવું પડે યાર. મારે ભાઈબંધ હોય મારે ખબર લેવા ના જાય ને તો હમણાં લૂંટવું પડે. જા દે ખબર લેવા. પાયતો શું વસ્તુ ખાટલે જવા પડે રમાભાઈ નું તો ખાટલે ઊંઘ્યા થી ને તમે પેલા એવું મજાક કરતા હતા બધા ને. ના અંદર જોવા દેજો, અંદર ઊંઘ્યા હોય તો અમુક વાત હોય જ ને. રમાબા આવો તલાપા. ઓવા બોલો શાંતિ. શાંતિ. આમ કોક પડ્યા હતા બેહો. રાતે કોક ભય પડ્યા હતા બાઈક લઈને. ભય પડતો પેલા રોડ પર. એવું તો મને હીરો બા કહેતા હતા ભેગા થયા તે. ઓય રે આજ તો તમને નથી ખબર? ના મને તો ખબર ને હાલ એને જતા મને લાકડો લેવા છે લાકડો લેવા ના લાકડો પછી મેલી ના આવતું રહ્યું ખબર લેવા પેલા. ખબર લેવાય સ્પેશિયલ. આ કૂતરું વાડું આવી ગયું હતું. વાદે હાલ કૂતરા ગાવડા બહુ ત્રાસ થઈ ગયો. રાતે વર રાખવી પડે. અરે વર ના નાખીને તો રાતે છેલ્લા બાપડે એક્સિડન્ટ થઈ મરી ગયો. આ પાટો ફેરે બધાય. એટલે આ જબર વગાડવી ગયા. તમારે એક તો પડતી આવો ને પડતી આવો અડધું કરી. હા ખર્ચા ઉપર ખર્ચા. વાત સાચી.
બોલો બીજું શાંતિ ને? શાંતિ તો પણ હજી તો ડોક્ટર કે 15 પાટા બધાવાના. ઓહો, 15 તે કેટલો આરામ કરવાનું કીધું એમ તો? આરામ તો 3 મહિના કીધું. એવું? અને ફોટો પડાયો તો કે આટલો એક કોક ભાઈ ગયું અંદર. ના હોય. અને હું કહેતો હતો હા કે મારે પેલા તમે પૈસા જોથી વેચવા લાયા હતા એટલે મારે પૈસા લેવા હતા થોડા. લ્યા વેચવા તો તમને હાથ જોડું ના લેતા કદી. ના રે મારે ગાડી નવી લેવી છે. છોકરો કે ને સ્વિફ્ટ ડિઝાઇન દઈએ. એટલે હેડતા હારા પણ શિફ્ટ ડિઝાયર તો જોઈ નહીં, પણ હવે હું હજી વ્યાજ નહીં ભરી રહ્યો. એવું હોય તો તમે કેટલા આવી મહિને એમ તો વ્યાજ? મહિને 10,000 ભરું ને ઉપર તો ડબલ જ થઈ જતા. ઓ તારે એટલું બધું વ્યાજ આવે? હવે વ્યાજ ચીડ ના ગણાય એ તો મને ખબર નહીં પડતી. ઓહો, તો તે હિસાબ બિસાબ કરાવો ખબર પડે બધી. હિસાબ હવે કરાવવો પડશે. એવું હોય? હા તો હિસાબ બિસાબ કરાવો ને કે ભાઈ યાર તમારી ભેટી જતી રે ગાડા હતા ખર્ચા પૂરા કર્યા વ્યાજ એટલે આગળ આપણે હોજે વાત કરવી જોઈએ. એવું છે? હોય. હા એટલે તને બે હું જઉં અને કોઈ કોમ બોમ હોય તો ફોન કરતા રહેજો. વાંધો નહીં. આમ કશું વાંધો નહીં. હા તમે હાજી રાતે ફોન મારવાનું કોઈ કોમ હોય તો. હા, અને પેલા આગળ ભેગા તો કહેજો કે બોલાતા હતા. એવું હોય? હા તો આગળ ના ઘર આગળ થઈને જ હું જઉં. એટલે ઘેર હોય ને તો હું કહેતો જઉં. હા વાંધો નહીં, થોડી વાત કરી દઈએ. એવું હોય? હા હેડો. અને કોઈ કોમ હોય તો કોમ હું કરતો જઉં. વાણી ભલ્લા આપવું હોય તો. ના એવું તો કામ નહીં, વાંધો નહીં. એવું હોય? હા તો હું એમ કહું હેડો. હા આવજો. એ હા આવજો. અને હો રાખજો તબિયત પાણી ની. એ હા. હાલ વધારે કોમ બોમ ના કરતા. હા. આપણે કેવું થઈને થયું હે? પગે ફ્રેક્ચર થઈ કમાવા વાળા એક ને એક માણસ હતો એને પગ ફ્રેક્ચર થઈ ગયું. હવે શું કરતી હે? આ રમાબા શું જરૂર પડી તો તલાબા અંગત કેવરાય કે હાલ ના હાલ આવજો. હું બપોરે તો એકદમ ભેગો થઈને આવ્યો હું. હારું કોક તો ડખા લાગે લાય જવા દે. બોલો ઊંઘ્યા હો? આગેવાન હાઉ. આવો. તો યાર હમણાં તો કઈ તમે ભેગો થઈ ગયો શું કોમ હતું તમે તાર ના કહી દેવાય? એ તો કોમ તો હતું પણ નતું કીધું એ વખત તો. કેવું કોમ હતું કાઢો? કોમ તો પેલું આપડે પૈસાની વાત હતી. સચિના જોવી. પૈસા જોતા તો નહીં પણ હવે પેલું મેં વ્યાજે પૈસા નહીં લીધા. જીયા. આ પેલા જોડે પેલા મેં વ્યાજે લીધા હતા લગ્ન વખત. હોવા હજી ભરી નહીં રહ્યા તમે રે? એ ભરી તો નહીં રહ્યો પણ એ વ્યાજ ચીજ ના ખોટી રીતે લેવું લાગે તે હવે ભરાયું લાગતું નહીં આપણાથી. અને એ તો મારા જોડે 10,000 તો મહિને નહીં લઈ જાય કે ડબલ થઈ ગયા એ ચીર ના ગણું કઈ ખબર નહીં પડતી. પણ એ તો તમે તો 2 લાખ રૂપિયા જ લીધા હતા ને? હાલ તો એ આયા હતા કે 12 લાખ થઈ ગયા એમ કહેતા હતા બધું. તો એ તો તમે વ્યાજ ચેતા ગણી. એ તો હવે મને ખબર નહીં, તમે કોઈક રસ્તો કાઢો તો મેળ આવે. પણ એ તો કાયદેસર તો 2% વ્યાજ હોય તો એનું તો એટલું બધું વ્યાજ ના થાય. 2 લાખ હોય તો સમજો કે લાખ નું 24,000 રૂપિયા વ્યાજ થાય. હા તો કદાચ તો આટલું બધું જોઈ ને. કદાચ 50,000 લે. હા તો તમે 2 વર્ષથી તો પૈસા ભરી દો. હું તો મહિને તો 10,000 આલું. તો તમારી યાર પેલામાં વાત ના કરાય? પણ હવે મેં કીધું ભરાય જાય પણ આ તો આજે એને ચોખેટ કરી કે હજી તો 12 લાખ બાકી. 12 લાખ રૂપિયા? હોવે. તો એવાને લાગે 20-25% વ્યાજ ગણ્યું લાગે. હવે શી ખબર પેલું ચક્રી વ્યાજ નહીં કહેતા એવું પણ ગણે. તો તમે ચોખવટ નથી કરી? નહીં તો એ વખત મને ખબર આવું વ્યાજ હશે. પણ તમારી અમારી 1-2 જણ ગામમાં ભેગું થઈ મલાય તો ખરા કે ભાઈ આવી રીતના હું પૈસા લાવ્યો આવી રીતના ભરું હું. બધે 2% હોય તે હું કહું હશે આ રીતના. પણ તમારા કોકનો તો વાત કરાય કે? એ કોઈને કીધું નતું એ વખત તો લગન હતા છોકરા એટલે ચીજ ના ખબર. તમે કોઈક રસ્તો કાઢો ને એ કે આડળ રાખી દે હાથી પણ આમ. એવું કઈ થયું? ઓવે. તો એ આવ્યો તો ફોન ના કરાય તમારે? એ વખત તમે જ્યાં એના પછી જ આવ્યો એવું હોય? ઓવે. તો હડો તો કોઈક રસ્તો તો કરીએ હડો વાંધો નહીં. નક ભાઈ હવે તો મારે દાડો હોય. તો એક કામ કરો તાન. હા. હું કહું એમ કરો. બોલો. એક રસ્તો તો હો ફાયર. હા 99% તો તમારે કોમ થઈ જાવ. તો કશું વાંધો નહીં. બરોબર? હા. બીજું બધું તો હું અંબાલ લઈશ. હા વાંધો નહીં તમે કહો ખાલી. કશું વાંધો નહીં. ખબર પડી તમે? હા વાંધો નહીં. તો હું કહું હું નીકળું અને પછી તમે કરો ભાઈ ભાઈને બોલાવો અને આપણે બધું ચોખ્ખોટ કમ્પ્લીટ પટાઈ દઈએ. હા હો એ હા. તો એટલે ચિંતા ના કરો એ તો હું ને બધું પટાઈ દેવડાય હો. એ હા. સારું બેહો તાન. આવજો. હા આગેવાને રસ્તો તો કમ્પ્લીટ કાઢ્યો. હવે કોઈક મેળ આવશે. હવે જિંદગી જીવવાની મજા જ આવશે. ડાયરેક્ટ ફોન જ કરવા દેવા. હવે ફોન કર્યા વગર મેં ને આવી કે જાય 4 ને આય 4 ને ઘેર હોય ના હોય. હેલો શું કરો શેઠ? એવું હો? કોક આટલા તમારા પૈસા લેવાના હતા ને આવું આવી વાત હતી કોક. એવું હોય એમ ને? તો તમે આવીને ગયા હમણાં? એવું હોય એમ ને? તો યાર હું તો હમણાં વાત આપણી તો કોક અલગ હતું. એટલે કે હવે પૈસા હી નહીં મારા ફાઈન ને હારે પૈસા લેવા આવી હી ને અઠવાડિયાનું કહીને જ્યાં હી તે હવે એરિયા તો હું હમણાં હાલ એવા નીકળ થઈને નીકળે ટૂંપો ખાવાનું કહેતા હતા. અને એરિયા એટલા સુધી કહી કે નોમ લખીને મરી જવું હોય અને એ કે છોકરા સુધી નોમ લખવાય તમારા તો કરશો કહો?
હોવ જ ના તાણ ના હોય. હા હા એવું જ કઈ છે આઈ કે ઊંધા 20% ને 25% કે વ્યાજ લો કે હું 3 વર્ષથી ભરે જાઉં. અને તમે આટલું બધું વ્યાજ લો હો? એવું એમ ચક્રી વ્યાજ લો એમ ને? બરોબર. શું કરશો તાણ? હાલ તમે આવો. સારું આવો તાણ હેડો જલ્દી. હોવા એ તો ટૂંપો ખાવાનું કહેતા હતા, હું હાલ જ જોઈને આવ્યો, દોડું બોડું તૈયાર કરતા હતા. તો મેં કીધું લાય તમને પેલા જણાવી દઉં. ના યાર તમે તો યાર ઘરના માણસો એટલે મારે તમને કેવું પડે કે પેલા કોઈ હલવા એવું ના કરાય ને. સારું તમે આવો હેડો, હું ઈ કણક બેઠો હું. હા હા અરે ઊંધું પગલું ભલે મારે મોત આજે હીરાબા હોય એવું કરો. લો હેડો જલ્દી હેડ જલ્દી એ તમારે પેલા ફોન ના કરવું પડે. હું તો યાર મને પેલા ના કહેવાય. હું હેડો જલ્દી જલ્દી. હેડજી જલ્દી. અલે યાદ લે આવ. ના મારે નથી જીવવું છે. તમે બેજો ભોય બેજો આ શાંતિથી યાર. ના મારે હવે જીવવું ના ના નહીં. બેહો તમે બેહો બેહો. બેવ નેચા ઉતર આવું કરાતું છે આ ના બધું? યાર આ બધું આવું ખોટું નાટક પડે. કરો તમે. બેજો શાંતિ બેહો ભોય બેહો. આ તો ખાલી ઈચ્છા થઈ ગઈ એમને. અરે ઈચ્છાઓ ઈચ્છા નહીં, કરવાથી ઈચ્છા નહીં. તમે જતા રહો બીજા જેલમાં ઘાલતા જાવ યાર. તમે શાંતિ બેહજો. તમારે એવું તમે કહેવાય ના. મેં જો તમારું નામ લીધું જ છે. એ તો મને બધા સમાચાર મળ્યા કે તમે કોઈક નામ લસીને મળવાના હતા. તો તમે વ્યાજ કેવું ગણો ભાઈ? શું વિચાર આવે મને નહીં કીધું નહીં તમે? લેવું યાર હવે તમારું યાર. પણ તમારે આટલું વ્યાજ ગણાય યાર? અરે યાર અમારે રોજનો ધંધો ના આવે 2 નંબર યાર નહીં. હવે બધા પૈસા લેવા આવી હવે મને ખબર કે અરે કે આવા પટી ગયેલા હસી. પણ યાર હવે આ માણસ રે હાવખે પૂરો થઈ ગયેલો માણસ. હવે મારી પરિસ્થિતિ જોવી પડે કે હું ચીરના વ્યાજ ગણું તો પણ યાર મારા ઉપર- તમને ખબર તો હતી કે મારા રીતના વ્યાજ ચાલે ચક્રી વ્યાજ. તો તમારે વિચારવું પડે કે હું કઈ તમે ભરી મારા ગઈ. કરતા ચોખ્ખેડ જ કરીએ કે આ રીતના વ્યાજ હોય. મને લાગે તમને ખબર હશે કે ચક્રી વ્યાજ હવે હું લખું. હવે તો તમારે ચેટલા લેવા નહીં? હવે 12 લાખ રૂપિયા લેવા નહીં. હવે એક કામ કરો 12 લાખ રૂપિયા નહીં લેવા મારે. હા. મને 2 લાખ રૂપિયા ખાલી મેં મૂડી આલી એરી મને લઈ દો. મારે બીજા નહીં જોતા. તો મૂડી તો આમ ફાય તો આઠવાણો નહીં. હવે આટલું નહીં પણ મેં જે મૂડી આલી એ તો મને આલવી જ પડે ને. પણ યાર, 5 લાખ તો લઈ ગયા તમે. ચેટલા લે? 5 લાખ લઈ ગયા. 5 લાખ રૂપિયા લઈ જાય? હોવે. હવે 5 લાખ આલે પણ એ તો વ્યાજ આલી ગયા. મૂડી તો મને આલી જ નહીં હજી સુધી. એ તો હવે જે ગણાય તમે હવે જે થઈ ગયું થઈ ગયું. જતો કરો 2 લાખ નું 2 લાખ એ તો ગમે તો આ નહીં તો આમ આમથી નહીં તો આમ થઈ જાય તો. અમારે તો થઈ જાય વાત આજે હારે તો તાને બેસજો તાને. બેહો ચા મેલી આવે, બેહો ના ના બેહો. નહીં પી ના, ચા બેહો, અમે બેહો. છીએ ઘેર. બેહો વાગે ને ચા મેલી આવે. એ તો હું પછી આવું. તમારું અમે મારે પેલા પૈસા આલવા નહીં ને તમને આ દવાના તો હવે તમે પાસે હીરે જ મારે આલવા પડશે કે હા રેડો. હવે તમારા લીધે મારે પૈસા આલવા પડી યાર. અને યાર હવે મને જો ખબર છે કે આવું છે. આ તો સારું કર્યું કે આપણે ટાઈમ છે પહોંચી ગયા. વાત સાચી છે યાર. નકર તમારે આખું ઘર સોટી રહ્યો તમને. વાત સાચી છે. એ આ તો હારે હતા નકર હું હોત ને તો હું તો પેલા પોલીસ કેસ કરો ને પછી હલવાઈ દઉં. હા, વાત સાચી. પણ ના એટલે યાર, હવે એવું ના હાચવી કરાય. રહેજો અને આટલું બધું વ્યાજ ના લેવાય. જો હા. 2-3% હોય. હવે મારે એક જ કામ કરવું હોય, એક જ ટકો લેવો હોય, બધાને જોડેથી ને બાજુ બનેલી સેવા જ કરવી, બાકી હવે હરામનું ખાવાનું બંધ કરી દેવું હોય. હવ હારું હેડો તાન ઘેર હેડો હવે. હા રેડો. હેડો. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો. હવે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. અમારી યુટ્યુબ ચેનલ બીસી ઉપેરા. જય માતાજી.